આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભાજપના મહિલા મોરચાના પ્રમુખ એવા ગીતાબેન કોતર દ્વારા આહિર સમાજની વાડી ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે। મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના શિહોર ગામના અને ભાવનગર ભાજપ પાર્ટીના જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાડિયા દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવે છે અને બીભત્સ માગણી કરાઈ હતી। સોશિયલ મીડિયામાં ભાવનગર ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાડિયા વિરુદ્ધ 3 પોસ્ટ વાયરલ થઈ હતી અને આક્ષેપો ગીતાબેન ઉપર કરવામાં આવેલા હતા। મુકેશભાઈ લંગાડિયાએ ગીતાબેનને કહેલું કે પક્ષમાં આગળ જવું હોય તો ખોટા કામ કરવા પડે અને સાથે સાથે અવારનવાર મુકેશભાઈ લંગાડિયા દ્વારા ગીતાબેન પાસે વિભત્સ માગણી કરવામાં આવી હતી, જેને લઈને ગીતાબેન તારીખ 1/4/22ના રોજ ભાજપમાંથી રાજીનામું આપેલ છે અને સાથે સાથે દ્વારકા ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલ છે। આઝાદ મીડિયા તરફથી ભાજપના તમામ કાર્યકર્તાઓને ચેતવણી આપવામાં આવે છે કે એક બાજુ જ્યારે તમારા મોદી સાહેબ મહિલા સન્માનની વાત કરે છે, ત્યારે એના જ કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓનું શોષણ અને છેડતીના બનાવો એમના જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગીતાબેન આજે જ્યારે ન્યાય માટે ઝંખે છે, તેને સંપૂર્ણ ન્યાય મળે એવી રજૂઆત કરવામાં આવે છે અને જ્યાં સુધી મુકેશભાઈ લંગાડિયા ભાજપમાંથી રાજીનામું ન આપે ત્યાં સુધી ગીતાબેનના આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટ રવિભાઈ ઓઝા, આઝાદ મીડિયા લાઈવ, દ્વારકા। એવું કહે છે મને કે ગીતાબેન, તમારી જે વ્યથા ને તમારી વેદના, તમે જે તમારી સાથે જે થયું છે એ સાચું છે, આ ભાઈ આવા જ છે, તો આપણે શું કરીશું? અમને તો બધી ખબર જ છે। તો હું એમ કહું છું શું કરીશું? શું આજ મારી જેવી આહિર સમાજની દીકરી પીસાણી છે, કાલે કોઈ નાના એવા નાના વર્ણની દીકરી પીસા છે, ત્યારે પણ આપણે આ જ હાથ ઉપર હાથ રાખીને કહીશું કે આપણે શું કરીશું? પાર્ટીએ આવા માણસોને પહેલાં પ્રથમ તો હોદ્દો જ ન દેવો જોઈએ। અને હું એ કરીને આખો ભાવનગર જિલ્લો જાણે છે કે મુકેશભાઈ લંગાડિયા પહેલેથી જ કહેવા છે અને મેં જ્યારે એમને જાહેરમાં મુકેશભાઈને કીધું, મુકેશભાઈ તમારું આવું વાણીને તમારી વર્તન મને પસંદ નથી, ત્યારે મુકેશભાઈ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, ગીતાબેન તમે ન ચાલો, ઝડપી પ્રગતિ કરવી હોય તો આમાં આવું કરવું જ પડે। એટલે આવું કરવાથી જ મહિલાઓની પ્રગતિ થાય છે। બેન, જ્યારે આવા તમે જ્યારે આક્ષેપો કરી રહ્યા છો, લોકો પણ જાણી રહ્યા છે અને અનેક મહિલાઓ છે કે જેના પણ ક્યાંક ને ક્યાંક ઓડિયો બહાર આવ્યા છે હાલને લઈને, આ ઉપરાંત એક સમાજ સાથે કે સમાજ સામે પણ એક હાલ રોષનું વાતાવરણ છે। આપ એક કાર્યકર તરીકે પણ જ્યારે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે, આપણે સાથે ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, આપ પણ હાલ બદલે છે, આખરે હવે આપ શું માગો છો? કે આપણે ન્યાય માગો છો? કારણ કે આપણે CR પાટીલની તમામ સાથે કહી શકાય છે કે આપણો સંદેશ તે પકડ્યો છે, ન્યાય માટે શું માંગ કરી રહ્યા છે? બસ મારો ન્યાય એક જ છે કે જો આવી જ રીતે પ્રમુખ યથાવત તમે ચાલુ રાખશો તો આજે હું ખુલીને સામે આવીશું, કાલે કોઈ ખુલીને સામે નહીં આવે તો આવી અનેક સ્ત્રીઓ આમાં પીસાશે, જેને તમે અત્યારે આ તો હું એક સ્ત્રી તરીકે અત્યારે સામે આવીને જે બોલી રહી છું, ભાઈ કાલે સવારે કોઈ સ્ત્રીઓ સાથે આવું થશે અને આવી જ રીતે જો સત્તાનો દુરુપયોગ કરી અને જો આ પ્રમુખ આવી રીતે તમે યથાવત રાખશો તો આ ખરેખર નુકસાન પાર્ટીને છે। પાર્ટી આપણી સારી છે ને પાર્ટીની છબી આવાને હોદ્દો આપવાથી ખરડાય છે। ચોક્કસ વિધાનસભા 2022 ટૂંકમાં જ આવી રહી છે। આવા સમયની અંદર આ મુદ્દો જે છે કે જેની અંદર આવા લોકોના કારણે જો મહિલાઓને ક્યાંક ને ક્યાંક કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ રોષે ભરાશે, કેવી અસર જે છે આવનારી ચૂંટણીમાં આ બેઠક ઉપર પડી શકે છે? હું જો વાત કરું ને ભાઈ, તો સાબિતીને સબૂતો અઢળક બહેનો લઈને બેઠેલી છે। મારી પાસે એવાય પણ બહેનો છે કે જેઓ એવું કહેવા તૈયાર છે કે ગીતાબેન, જો આમાં ન્યાય નહીં મળે ને પાર્ટી કોઈ નિર્ણય નહીં લે તો આવતી વિધાનસભાની માલિપા તમે ચોક્કસપણે કેન્ડિડેટના વિડીયો નહીં વાયરલ થાય, કેન્ડિડેટની જેટલી પ્રચાર નહીં થાય એટલો ખરાબ પ્રચાર આ બેઠક ઉપર થઈ શકે છે। એટલે કે આ વ્યક્તિને જો તાકીદે આ હોદ્દા પરથી હટાવવામાં આવે અથવા તો ન્યાય ન મળે તો આગામી દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક બહુ જ મોટું નુકસાન જે છે એ ભાજપને ભોગવવું પડે એવું કહી શકાય? કહી શકાય।